બસ ડન ચાલુ. ઓકે, આજે મારે શરૂઆત ત્યાંથી કરવી છે કે સપના એને ન કહેવાય કે જે તમને સૂતા સૂતા આવે, એને કહેવાય કે જે તમને સુવા ન દે. આવું કીધું ડૉક્ટર અબ્દુલ કલામે. પણ સપનાને પૂરા કરવા માટે તમારે લોન લેવી જોઈએ, આવું કીધું અમેરિકાની બેન્કોએ. હે હા, શું કામ એને હું આવું કહી રહ્યો છું? કેવી રીતે મોટા માણસો ખરેખર તમારી સાથે ફ્રોડ કરીને જાય છે અને ફ્રોડ પછી તમને ખબર પડે છે કે હાઈલા આખી ઇકોનોમીની આવી હાલત. બસ આવું જ કંઈક આજે આપણે કેસ સ્ટડી 2008 ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અંદર શીખીશું. એક વ્યક્તિની ઈચ્છા કે મારે ઘર લેવું છે, લોન લેવી, મોટા લોકોની ઈ જ ગેમ, લોન ન ભરી શકે, આ બધી વસ્તુ સાથે તમે એવું ચિત્ર વિચાર કરો કે મોટા ઇન્વેસ્ટરો જેના પૈસા રોકાયેલા છે, આ જ મોટા ઇન્વેસ્ટરો એને પૈસા પાછા ના મળે તો શું થાય? નમસ્કાર મિત્રો, હું છું CS સાર્થક પુરોહિત. તમારા બધાનું સ્વાગત છે ધ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતીની અંદર. મને ખબર છે શનિવાર, રિલેક્સ, આરામનો દિવસ, જરા પર સમય વેડફ્યા વગર ચાલુ કરવા જઈ રહ્યા છીએ 2008 ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. એટલે આમાં એટલા માટે 2008 ક્રાઇસિસ લીધી કારણ કે એના ઉપર કેટલા બધા પિક્ચર બનેલા છે, ડોક્યુમેન્ટરી બનેલી છે, પણ આપણને કોઈ આપણી ભાષાની અંદર છે ને સમજાવતું નહોતું. તો મેં પણ 2-3 વખત પિક્ચર જોયું. મેં કીધું ઓકે હશે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું સમજાઈ ગયું, આવી રીતે થતું હશે. પણ જ્યારે એને મેં મારી ભાષાની અંદર લીધું ને તો મને એમ થયું, આમ સીધા આવા એક્સપ્રેશન નીકળ્યા, હાઈલા જો હું આ બાજુ નહીં અને આ બાજુ હોત તો. એટલે કે આ એવી વાતો છે કે આની અંદર છે ને એક પાર્ટી, આપણને બધાને ખબર છે કે એક પાર્ટી પૈસા ખોવે તો બીજાને મળે, બરાબર. પણ સ્ટોક માર્કેટની ભાષાની અંદર જે સમજતા હોય ને તો એને ખબર હશે કે માર્કેટની અંદર આવું નથી. માર્કેટની અંદર કેવું છે, 15, 20, 25, 50 જણાનો લોસ, 1 જણાનો પ્રોફિટ, 100 જણાનો લોસ, 1 જણાનો પ્રોફિટ. અને ઘણા ઇન્સ્ટન્સની અંદર તો એક સાથે હજારો કરોડો લોકોનો લોસ, 1 જણાનો પ્રોફિટ. હવે 1 જણો શું કરતો હોય છે એ બહુ મહત્વની વાત છે. ઓકે, 2008 ક્રાઇસિસ વિડીયોને આવી રીતે લઈ જઈશું કે પહેલાં તો આપણે એવું સમજીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ શું હતું કે જેનાથી આખી રમત રમાઈ ગઈ. પછી તો કે ખરેખર આખી ચેન કઈ રીતે કામ કરતી હતી અને ચેનની અંદર વચ્ચે ક્યાંય પણ તકલીફ આવે તો બધાને તકલીફ થઈ શકે, આવું કંઈક હતું. પછી ક્રાઇસિસ જ નામ છે 2008, તો કાંઈ આ વિડીયોની અંદર હું એવું તો કહીશ નહીં કે વાહ બધું સારું હતું, જબરદસ્ત. એ ક્રાઇસિસ થવાની જ છે, પણ ક્રાઇસિસ સુધી કઈ રીતે પહોંચશું એ મહત્વનું છે. એન્ડ ધ ફોલઆઉટ એન્ડ ધ લીગલ શેકડાઉન. હવે જો આ પાર્ટ કેવો છે કે આ પાર્ટ હું તમને કહું તો તમને બોરિંગ લાગશે, પણ જેની માથે રિયાલિટીની અંદર વીતે ને એને બહુ મજા આવી જાય. હવે આવું બધું હું શું કામ એને કહું છું, જોઈએ આપણે આગળ વિડીયોની અંદર. ઓકે, શરૂઆત કરીએ આપણે 2002થી કે આ બધી એને શરૂઆત ક્યારથી થઈ. તો કે પહેલાં પણ છે ને અમેરિકાની અંદર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી બહુ સારી ચાલતી હતી. જેવી રીતે તમે અત્યારે જોઈ શકો છો કે ઇન્ડિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ઉપર બહુ બધું ફોકસ કરે છે મોદીજી. શું કામ એને? કારણ કે કન્સ્ટ્રક્શન છે ને એ તમને થોડું એટ્રેક્ટ કરશે બધી વસ્તુ માટે. આજે દુબઈ છે, હું દુબઈની અંદર કોઈ પણ જગ્યાએ જાઉં અને મોટી મોટી સારી બિલ્ડિંગ હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, તો એ જગ્યા ઉપર બિઝનેસનું એક ડેવલપમેન્ટ થવાના ચાન્સીસ બહુ વધારે છે. હવે જ્યારે જે જગ્યા ઉપર બિઝનેસ હોય તો એ જગ્યા ઉપર કોમ્યુનિટી આવવાની જ છે. માની લો કે હું 50 માળનું, 100 માળનું, 150 માળનું બિલ્ડિંગ, અને એક બિલ્ડિંગ નહીં, આવા હું 10 બિલ્ડિંગ, 100 બિલ્ડિંગ મૂકી દઉં એટલે કે આખી કોલોની થઈ ગઈ કે જ્યાં પ્રોફેશનલ લોકો રહેતા હોય. હવે આ જ પ્રોફેશનલ લોકો એને ક્યાંય રહેવા માટે ઘર તો જોઈએ ને, બાજુમાં, નજીકમાં. જેમ જેમ ટ્રાવેલિંગ વધતું જાય એમ ઘરના રેટ ચીપ થતા જાય, પણ એમને રહેવા માટે સરસ મજાની એક કોલોની બનાવવું. તો બસ આવું જ થયું કે ત્યાંના બિલ્ડર લોબી એવું વિચાર કર્યો કે હવે આપણે અમેરિકાની અંદર કન્સ્ટ્રક્શન્સ ચાલુ કરવા જોઈએ. કન્સ્ટ્રક્શન્સ તમે ચાલુ કરો એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે ઘર લેવા માટે જઈએ આજે, તો આપણા બાપ દાદા એવા હતા કે ઓછી ઉધારા ના કરવા જોઈએ, પરંતુ ઘણા સપના જો તમે સમજદાર હોય તો લોનથી પણ પૂરા કરે છે લોકો, હપ્તામાં એની જિંદગી જાય છે. આવી જ રીતે, અને હા, તમે હપ્તો લેવા માટે જાઓ, તમે લોન લેવા માટે જાઓ એટલે તમને કંઈ પણ વ્યાજ દર તો આપે જ, 5%, 6%, 7%, 10% એટલે કે તમને લોન મળે.
હવે અમેરિકા છે ને ડેવલપ્ડ કન્ટ્રી છે. ડેવલપ્ડ કન્ટ્રી અને આપણી કન્ટ્રીની વચ્ચે શું ડિફરન્સ છે? તો કે ડેવલપ કન્ટ્રીની અંદર છે ને તમને લોનના દર કે ગવર્મેન્ટ બેંકને લોન આપે અને બેંક આગળ પબ્લિકને આપે ને થોડાક ઓછા હોય. જેમ કે આપણને ઇન્ડિયાની અંદર ખબર છે કે હોમ લોન આપણને કેટલા ટકાએ મળતી હશે? 8%, 7.5%, 8, 9%. લેડીઝો તો થોડો ફાયદો થાય છે, 0.25, 0.30, બેંક ટુ બેંક ડિપેન્ડ કરે છે. આ જ વસ્તુ તમે અમેરિકાની અંદર 2002ની અંદર 5%, 5.5% એટલા ઉપર તમને લોન મળતી હતી. શું કામ? એને કારણ કે બેંકને લોન ગવર્મેન્ટ છે ને 1.75 ઉપર આપતી હતી. એટલે કે બેંક તરફથી તમને સસ્તી લોન આવે છે 2%ની. એટલે આપણે બેંકે અમેરિકાની ગવર્મેન્ટને પાછા આપવાના છે પૈસા અને બેંકે આગળ આપવાના છે. તો બેંક પોતાનું 3% માર્જિન રાખી અને આગળ વહેતું કરે લોનને. આપણા કેસની અંદર આવ્યા જોન. હાલો આપણે એક કામ કરીએ, ગુજરાતી છીએ ને જયંતભાઈ, બરાબર? જયંતભાઈ છે ને એ લોન લેવા માટે ગયા. જો મેં અહીંયા લખી રાખ્યું છે, જયંતભાઈને એક ઘર લેવું હતું. હવે આ બધું છે ને તમે ચિત્ર તમારી રીતે મગજમાં રાખજો, કારણ કે હું જ્યારે હોમવર્ક કરતો હતો ને ત્યારે મેં તો બધું દોરી નાખ્યું છે. હવે તમારા ઉપર છે. જયંતભાઈ છે ને એક લોન લેવા માટે ગયા, બેંક પાસે આવ્યા, બેંકે એને લોન આપી $3 લાખ. ડોલર એટલા માટે રાખ્યું છે કારણ કે એક એક્ઝામ્પલ છે. અને હા, ડોલરની અંદર વાત કરવાની તો તમે ડોલરમાં કમાઈ શકશો, બધું વિચાર ઉપર છે. હવે જયંતભાઈ આવ્યા બેંક પાસે, બેંક પાસેથી એણે લોન લીધી $3 લાખ, નક્કી કરેલા વ્યાજ દર પ્રમાણે કે ભાઈ 5, 5.5, 6%ના વ્યાજ દર ઉપર. આ વ્યાજ દર કેવો હતો ખબર? ફ્લક્ચ્યુએટિવ હતો. ફ્લક્ચ્યુએટિવ એટલે કે કેવું કે ગવર્મેન્ટ પોતાના વ્યાજ દરમાં વધારો ઘટાડો કરે ને, કે ગવર્મેન્ટ એમ કે અત્યારે હું આ બેંકને 1.75% આપીશ તો એ આગળ 5% ઉપર આપે, અને જ્યારે એના પૈસા પાછા આવે તો એ 1.75% વ્યાજ આરે એને પૈસા પાછા આપી દે ગવર્મેન્ટને. પણ હવે માની લો કે એવું બને કે ગવર્મેન્ટ 1.75થી વધારી દે તો આ લોનનો દર પણ વધે. આ ખાલી એક નોટ છે યાદ રાખવા માટે થઈને. આ વ્યક્તિ હવે જયંતભાઈએ પૈસા લઈ લીધા. બેંકને તકલીફ શું થઈ કે $3 લાખ વયા પણ ગયા બેંક પાસેથી, અને હવે 30 વર્ષે આવશે. હવે મેં આજે લોન લીધી હોય ઘર લેવા માટે થઈને, બરાબર, તો બેંકને હું દર મહિને હપ્તો આપીશ તો એ મને એક હારે 50 લાખ, 75 લાખ કે ભાઈ 1 કરોડ જેટલા રૂપિયા મેં લીધા હોય એ તો હું એક હારે લઈ લેવાનો છું બેંકની પાસેથી, અને બેંકને તો હું કટકે કરીને હપ્તો આપવાનો છું. તો એનાથી શું થશે કે આખો કેશ ફ્લો છે ને બેંકનો એ રોકાઈ જશે. કાંઈ વાંધો નહીં. અમેરિકા છે ને, મેં તમને હંમેશા કહેલું છે કે એ લોકો 1700ની સાલની અંદર આઝાદ થઈ ગયા હતા. એટલે એ લોકો થોડાક વધારે જ પડતા આગળ છે, થોડાક વધારે જ પડતા, કારણ કે ત્યાંના બાળકને એક 21, 22, 25 વર્ષની ઉંમરે જેવી રીતે આપણને પેઢી દર પેઢી જે બધું શીખવાડવામાં આવે છે, તો એ લોકોને એન્ટરપ્રિનરશિપ શીખવાડવામાં આવે છે કે તમે તમારા બાળકને જ્યારે 15, 16, 17 વર્ષનું હોય ત્યારથી એને સમાજમાં મોકલો, તમે એને શીખવા દો, તમે એને સોસાયટી મોટી કરે છે. ભલે એની અંદર બેડ એલિમેન્ટ્સ પણ બહુ બધા છે, પણ ઓલવેઝ આપણે પોઝિટિવ સાઈડની વાત કરીએ. હવે શું થયું તો કે ભાઈ બેંકને પૈસા તાત્કાલિક જોતા હતા, તો બેંક એક ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસે ગઈ. યાદ રાખજો, બેંક ગઈ ઇન્વેસ્ટમેન્ટ બેંક. તમારે તમારા મગજમાં પિક્ચર બનાવો. હવે એ જે ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસે ગઈ ને, એને ઇન્વેસ્ટમેન્ટ બેંકને શું કીધું કે મારે જયંતભાઈ પાસેથી $3 લાખ લેવાના છે. જો જયંતભાઈ $3 લાખ નહીં ચૂકવી શકે તો હું એની પાસેથી એનું ઘર લઈ લઈશ, એવો મારી પાસે મોર્ગેજ છે. તમને બધાને મોર્ગેજનો તો આઈડિયા હશે ને કે ભાઈ જયંતભાઈ $3 લાખ લઈ ગયા, તો જયંતભાઈ $3 લાખ લઈ ગયા તો શું એમને નહીં, એ એના ઘર ગીરવે મૂકી દેશે બેંકની પાસે, કે ભાઈ જ્યારે પણ ભવિષ્યની અંદર જયંતભાઈ પૈસા ચૂકવી ન શકે તો બેંક ઘર જપ્ત કરી લે અને ઘરનો સોદો કરીને પૈસા કમાઈ શકે. આને કહેવાય મોર્ગેજ. હવે બેંકે શું કીધું? બેંકને પૈસાની જરૂર છે તાત્કાલિક. બેંકને રાહ નથી જોવી 30 વર્ષ, લાલચથી શરૂઆત થઈ છે. તો બેંકે શું કીધું? ઇન્વેસ્ટમેન્ટ બેંકને કીધું કે ભાઈ તું એક કામ કર, મને અહીંયાથી મને $3 લાખ આવવાના છે, પણ $3 લાખ છે ને એ 30 વર્ષે આવવાના છે, તો તું મને થોડા ઓછા આપી દે, પણ મને તું આજે આપી દે, મારે 30 વર્ષ રાહ નથી જોવી. તો ઇન્વેસ્ટમેન્ટ બેંકવાળા સ્માર્ટ હોય, એ લોકો એવું કીધું કે બેંકને કીધું કાંઈ વાંધો નહીં ને, મજા કરને ભાઈ, ઓકે. પણ હવે ઇન્વેસ્ટમેન્ટ બેંક એમ કીધું, પણ માની લે કે હું તને પૈસા આપી દઉં, પણ પછી જ્યારે જયંત, હવે કેવું થાય કે બેંક વચ્ચેથી હટી જાય, ઇન્વેસ્ટમેન્ટ બેંકવાળાએ જયંત પાસેથી પૈસા લેવાના થાય કે ભાઈ હા જયંત, હવે તારે મને પૈસા દેવાના, કારણ કે મેં તો બેંકને પૈસામાંથી છૂટી કરી દીધી. એટલે બેંક આપોઆપ બારોબાર નીકળી ગઈ. હવે યાદ તમારે એ રાખવાનું કે હવે જયંતે પૈસા આપવાના છે ઇન્વેસ્ટમેન્ટ બેંકને.
ઇન્વેસ્ટમેન્ટ બેંક વાળા આવ્યા. હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકને જ પૈસા, ઇન્વેસ્ટમેન્ટ બેંકને થોડા ઘણા પૈસા આપીને છૂટી કરી દીધી, પણ હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકને લાલચ જાગી કે હું જયંત પાસેથી પૈસા લેવા માટે થઈને 30 વર્ષ રાહ જોઉં. યાર આ તો બહુ વધારે ટાઈમ પીરિયડ કહેવાય. હાલને યાર હું કંઈક વસ્તુ કરું. હવે અહીંયાથી મેઇન ઇમ્પોર્ટન્ટ મુદ્દો ચાલુ થાય છે કે એ લોકોએ શું કર્યું ખબર છે, એક આવી રીતે એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું. માની લો કે હું અત્યારે આ કાગળિયો લઈ લો. હવે આ કાગળિયો લઈ અને લખાણ લખવાનું ચાલુ કર્યું ઇન્વેસ્ટમેન્ટ બેંક વાળાએ. જનરલી શું હોય કે સોદાની અંદર 2 જણા ખુશ થવા જોઈએ. હું કોઈ કંપનીના શેર લઉં તો કંપની મને એનો માલિકી હક આપે, હું કંપનીને પૈસા આપું, કંપની ખુશ, હું ખુશ. ડિબેન્ચર લઉં તો કંપની પાસેથી ડિબેન્ચર લઉં તો ભાઈ હું પૈસા આપું, હું ડિબેન્ચર લઉં, હું ખુશ, કંપની ખુશ. 2 જણા ખુશ હોવા જોઈએ. હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકને પૈસાની જરૂર છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકે શું કર્યું કે હવે ઇન્વેસ્ટમેન્ટ બેંક પાછી ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસે જઈને એવું તો ન કરી શકે, તો આ ચકેડું ચાલ્યા જ કરે. એટલે એ લોકોએ શું કર્યું, બુદ્ધિ વાપરી. હવે એની અંદર છે ને બહુ બધા સ્માર્ટ લોકો ભરેલા હશે. એણે શું કર્યું, આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું, લખાણ લખવાનું ચાલુ કર્યું કે હું એક ઇન્વેસ્ટમેન્ટ બેંક છું. જો આ હું તમને કાગળિયો આપું છું, કાગળિયો, આ કાગળિયો તમે મારી પાસેથી લઈ જાઓ, તમે મને પૈસા આપો. આ કાગળિયાની અંદર હું તમને લખી દઉં છું કે મારે જે જયંતભાઈ પાસેથી પૈસા લેવાના છે, જે હપ્તે 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 કરીને આવશે, એ તમે મને અત્યારે પૈસા આપી દો, હું તમને એનાથી થોડાક વધારે ચૂકવીશ. તમે મને 100 રૂપિયા આપો, હું 100 રૂપિયાને 110, એટલે કે તમને વ્યાજ દર વધુ કરીને આપીશ. તો ભાઈ સામેવાળો હેપી, ઇન્વેસ્ટમેન્ટ બેંકે હેપી, એને પૈસા આવ્યા, આને આવ્યા. જયંતભાઈને હજી આને રહેવા દેજો. હવે જયંતભાઈનો વારો આવશે. હવે કેવું થયું કે પહેલાં એવું હતું કે બેંકની એક પોલિસી હતી કે જયંતભાઈ છે ને એ એકદમ સારા એરિયાની અંદર ટકાટક સૂટ બૂટ પહેરેલા વ્યક્તિ હોવા જોઈએ અને એને જ હું પૈસા લોન તરીકે આપીશ. કોઈ વાંધો નહીં. પણ મેં તમને કીધું ને કે જેમ સપનાઓ વધતા જાય તો હવે લોકોના સપના વધતા ગયા કે બેંક તો લોન આપે જ છે, હાલને કાંઈ વાંધો નહીં, હું લોન લેવા માંડું, વધારે લોન લેવા માંડું. તો પહેલાં બેંક સ્ટ્રિક્ટ હતી, પણ થોડો ટાઈમ થયો ને તો બેંકને એમ થયું કે ઓકે, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે જયંતભાઈને આપી, જયંતભાઈ સૂટ બૂટ પહેરીને ગાડી લઈને આવે છે, કાંઈ વાંધો નહીં, એક કામ કરીએ, હાલ ને ભાઈ, એક બિચારો સાદો માણસ છે, એને સપના પૂરા કરવા છે, એને લોન આપીએ, પણ આપણે એને સ્ટ્રિક્ટલી કહી દઈશું કે તારે પૈસા ચૂકવવાના. એટલે બેંકે છે ને લોન દેવાની ચાલુ કરી, જયંતભાઈને આ ને ઓ ને તે ને, હવે એ બધાને લોન દેવાની ચાલુ કરી. હવે થયું કેવું, આજ લોન બેંક શું કરતું હતું, ઇન્વેસ્ટમેન્ટ બેંકને વેચી દેતું હતું. એટલે ઇન્વેસ્ટમેન્ટ બેંક શું કરતું હતું, બેંકને પૈસા આપી દેતું હતું દર વખતે. હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકનો વારો આવ્યો. ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસે લાલચ છે, પણ જે સામેવાળા વ્યક્તિ હતા ને એણે કીધું હતું કે ભાઈ જો મને જયંતભાઈ ઉપર, જયંતભાઈ કોણ છે ને એ મને ખબર જ નથી. ઇન્વેસ્ટમેન્ટ બેંકને જે પેન્શન ફંડ છે કે ઇન્સ્યોરન્સવાળા છે કે જેટલા લોકો ઇન્ડિવિજ્યુઅલથી માંડીને રોકાણ કરેલું હતું, કારણ કે બધાને એવું હતું કે મકાનના ભાવ તો હંમેશા વધવા માટે જ બનેલા હોય, તો એટલા બધા લોકો હતા કે જેણે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ બેંકની અંદર વિશ્વાસ કરીને એની પાસેથી ઇન્સ્ટ્રુમેન્ટ લઈ ગયા હતા, જેને મોર્ગેજ બેક સિક્યોરિટી નામ આપવામાં આવેલું હતું. એમાં એક કન્ડિશન રાખેલી હતી. એ કન્ડિશન શું રાખેલી હતી કે ભાઈ તારે અમને, હું તમને બતાવી દઉં, AAA રેટ. એટલે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ છે ને, હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જો આ જયંતભાઈ છે ને એનો સિબિલ હોય, નોર્મલ ભાષાની અંદર આપણે સિબિલ કહીએ તો એનો ક્રેડિટ રેટિંગ હોય. હવે એ ક્રેડિટ રેટિંગ ખાલી જયંતભાઈનો જ ન હોય, પણ બેંક જ્યારે લોન આપતી હોય અને જે ઘર હોય એની ઉપર જે મોર્ગેજ દસ્તાવેજ જે ગીરવેનો બને ને એને રેટિંગ આપે કે આ દસ્તાવેજ એ સાચો છે કે નહીં. તો ઇન્વેસ્ટમેન્ટ બેંકે છે ને, હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકને તો પૈસા જોઈએ જ છે તાત્કાલિક, અને આ લોકોને શું જોઈએ છે કે ભાઈ મને ગમે તે જયંતભાઈ જેવા સારા માણસોને લોન દીધી હોય કે જે પૈસા પાછા આપી શકે ને, એને જ તમારે લોન ઓલી કરવાની, એ જ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે અમને બનાવીને દેવાના. પણ ઇન્વેસ્ટમેન્ટ બેંક થોડુંક વધારે લાલચી નીકળ્યું. એણે બેંકને શું કીધું, પૈસા જોઈએ તારે અમારી પાસેથી પૈસા લઈ જવાના, તારે વધારે વાતું નથી કરવાની, તારે લઈને જવાનું છે, વાતું સાર્થક કરશે. હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકે ઉપર એટલે કે હું એમ કહું કે આ કાગળિયો બનાવું તો આની અંદર લખતો જાઉં કે ભાઈ જયંતભાઈ પાસેથી પૈસા મારે લેવાના છે, આ તમે લઈ લેજો જ્યારે આવે ત્યારે, અત્યારે તમે મને આપી દો, આ તમે લઈ લેજો. એટલે જયંતભાઈને સામેવાળો વ્યક્તિ, પછી તો કે આ ભાઈ પાસેથી મારે લેવાના છે, રોહિતભાઈ પાસેથી લેવાના, આની પાસેથી લેવાના, ફલાણા પાસેથી લેવાના, એ બધાય પૈસા મારે લેવાના. હવે જે આમાં ફલાણું ઢીકણું પૂછડું ભાઈ છે ને, એ ફલાણું ઢીકણું પૂછડું ભાઈ
એને મેળ આવે એમ નથી. ઈ ક્યાં માણસો છે કે ફ્રૂટની રેકડી ઉપર ઊભા ઊભા આઈફોન વાપરવા વાળા માણસો છે. કેટલી મજા આવી જાય ને. એટલે કેવું છે કે ઘર લેવું સારી વસ્તુ જ છે, પણ આપણે કહેવાય ને કે ભાઈ દેવાળું ફૂકીને ઘી પીવા જેવી તો વાત નથી કરવાની. એટલે હવે ફલાણું ઢીકણું પૂછડું ભાઈ, હવે ફલાણું ઢીકણું પૂછડું ભાઈ, બેંક તો પૈસા લઈને શાંતિથી આ હે લઈ જાઓ ઇન્વેસ્ટમેન્ટ બેંકને કે લઈ જાઓ. હવે ઇન્વેસ્ટમેન્ટ બેંકને આગળથી પૈસા જોતા હતા, એટલે એ લોકોએ લાલચ કરવાની ચાલુ કરી. એ લોકોએ લાલચ એટલે કેવી રીતે કે ઉપર લખશે જયંતભાઈ ને સાર્થકભાઈ, જે વ્યવસ્થિત માણસ છે બરાબર, અને નીચે લખશે કોને લખશે નીચે? આ ફલાણા ઢીકણા પૂછડાભાઈને. એટલે કેવું થાય કે કેક જેવું લાગશે તમને. આમ ઉપર મસ્ત ક્રીમ ને ચેરી ને ટોપ ને બધું મૂકીને, પણ નીચે તમે જોવો ને તો એ ઓલો બિસ્કિટનું એ બધી હરખી જ હોય એમ, ખાલી ઉપરનું ફૈરા કરે તમારે. એટલે એ ખરાબ લોન છે ને એ ફરવા માંડી ગામની અંદર. એ ફલાણા ઢીકણા પૂછડાભાઈની કાંઈ તાકાત જ નથી. એ રોજના 100 રૂપિયા કમાઈને 150 રૂપિયા વાપરે છે. હવે એ હપ્તો ભરી શકવાના નહીં ને. હવે કેવું થયું કે પહેલા તો બહુ મજા આવી. 2002 થી આમ ચાલુ થયું ને તો ભાઈ ઘર બધા લેવા માંડ્યા, અને આમ તમે જો ઘરના ભાવ વધવા માંડ્યા, અને બેન્કરને કમિશન મળવા માંડ્યા. એની હારે ઇન્વેસ્ટમેન્ટ બેંકને મજા આવી ગઈ કે અમારી પાસે પૈસા આવવા માંડ્યા. બાકી બધાય હવે બહારના લોકોએ ઇન્વેસ્ટમેન્ટ શું કામ એને કર્યું? અમેરિકા નામથી એક ટ્રસ્ટ ઊભો કરેલો છે ને અમેરિકાએ કે ભાઈ અમે ગમે થવા દઈએ, અમને કંઈ નહીં થાય. શું કામ એને કાંઈ નહીં થાય, આપણે અલગ વિડીયો બનાવશું, પણ આમાં એવું કીધું કે ભાઈ કાંઈ નહીં થાય અમને. તો અને આ કોણ હતા ખબર છે? અલગ અલગ. એવું નહોતું કે ભાઈ અમેરિકાના લોકો હતા, અમેરિકાના બહારના ઇન્ડિયા, આયર્લેન્ડ, કેટલા બધા અલગ અલગ દેશો હતા કે જેણે આ ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસેથી મોર્ગેજ બેક સિક્યોરિટીઝ, અને મોર્ગેજ બેક સિક્યોરિટીઝને ઇન્વેસ્ટમેન્ટ બેંકવાળા ખોટા AAA ના સિક્કા મારતા હતા. ખોટા કોઈ હતા જ નહીં. કહું તો કરે કે જયંતભાઈ ને સાર્થકભાઈ 2 જ હારા માણા હોય, નીચે 10 માણાની ખરાબ લોન હોય, પણ એ બધી આગળ ચોંટાડી દે. હવે શું થાય કે આગળથી એ પૈસા તો દેવાના ને. આ જ્યારે આને પૈસા આપશે બરાબર, હવે માની લ્યો કે આને જ્યારે રિટર્ન દેવાનો વારો આવ્યો અને રિટર્ન ન દઈ શક્યો તો શું હાલત થાય? હવે એક ખાલી તમે જેને ટેકનિકલ ખબર પડતી એને કે જે લોકોએ પૈસા રોકેલા છે ઇન્વેસ્ટમેન્ટ બેંકની અંદર, પેન્શન ફંડ છે, ઇન્સ્યોરન્સવાળા છે, કે અથવા તો જેમ કે ભાઈ આપણે ઇન્ડિયા છે તો ઇન્ડિયાએ યુએસની અંદર કંઈક રોકાણ કરીને રાખ્યો, કારણ કે ઇન્ડિયાના લોકોના પૈસા ભેગા કરીને એ કેટલોક ધંધો કરે ઇન્ડિયાની અંદર, એને ઇન્ડિયાની બહારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જવું પડે. તો આવી જ રીતે યુએસની અંદર જેમ કે મારો હાથ આ બહાર ગયો ને જાતો હશે કોને ખબર, બસ એવી જ રીતે છે ને કે બહાર જઈને ઇન્વેસ્ટમેન્ટ કરે કે ત્યાંથી કાંઈ પૈસા આવશે ને તો હું મારા ઇન્વેસ્ટરને રિટર્ન કરીશ. એટલે બધું જોડાયેલું હતું. બધું જોડાયેલું કોના ઉપર હતું? એટલે કહેવાય ને કે પાયો કોના ઉપર હતો? તો કે ભાઈ જયંતભાઈ, સાર્થકભાઈ અને પછી નીચે હલાણા ઢીકણા પૂછડા ઉપર. થયું કેવું? બરાબર તમે વિચાર્યું. જે ફલાણા ઢીકણા પૂછડાભાઈ છે ને લોન દેવાની બંધ કરી દીધી. શું કામ? એને મેં તમને પહેલાં જ કીધું હતું કે જ્યારે એ લોકોએ લોન લીધી ને ત્યારે 5% વ્યાજ દર હતો. હવે કેવું થયું કે થોડીક યુએસ ગવર્મેન્ટને તકલીફ પડી, ઇન્ફ્લેશન આવ્યું, બધું થયું, તો એ જે બેંકને યુએસ ગવર્મેન્ટ બેંકને 1.75% લેખે લોન આપતું હતું, હવે એણે બંધ કરી અને પોતાનો રેટ 5.5%, 5.25 સોરી 5.5%, 25 શું થાય 5.25 5.25%, એટલે કે એટલા સુધી એને પહોંચાડી દીધો કે જેથી કરીને આમને તકલીફ પડવા માંડી. એમની લોન નથી. જ્યારે હું એમ કહું 1.75% લેખે હોય, 1.75%, ત્યારે એ લોકોને 5-5.5 મળતી હોય તો આ રેટ જ 5.5%, એટલે કે ઓલમોસ્ટ 3 ગણો થઈ જાય. તો એનો રેટ તો ક્યાં સુધી જાય? તો કેવું થયું કે ચોખ્ખું એક્ઝામ્પલ છે કે જ્યારે જયંતભાઈને દર મહિને કે સાર્થકભાઈને દર મહિને $1200 પે કરવાના હતા ને હપ્તાના, એ $1200 જગ્યાએ સીધા $1800 થઈ ગયા. તમારી જાણ ખાતર જો તમને આઈડિયા આવે ને તો એ 300% ઓછામાં ઓછો 30% ઓછામાં ઓછો વધારો થયો તમારા હપ્તાની અંદર. $1200 તમે $1800 ગણો એટલે શું થાય કે એની મંથલી આવક તો ફિક્સ જ છે. જે જગ્યાએથી કમાય છે જયંતભાઈ, સાર્થકભાઈ બધા એની આવક તો ફિક્સ જ છે. હવે એના બેંકને વધારે રૂપિયા દેવાના થયા. બેંક તો વચ્ચેથી હટી જ ગયું છે. બેંક શું કામ એને હટી ગયું કે બેંકે તો ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસેથી પૈસા લઈ લીધા, એટલે બેંક તો પોતે સેફ થઈ ગયું. પણ બેંક સેફ થઈ ગયું, પણ હવે આગળ ઇન્વેસ્ટમેન્ટ બેંકે જેની પાસેથી પૈસા લીધા એને તો પાછા તમારે દેવાના ને.
હવે ઇન્વેસ્ટમેન્ટ બેંક પાસેથી પૈસા ક્યાંથી આવશે? ઇન્વેસ્ટમેન્ટ બેંકે આ જયંતભાઈ, સાર્થકભાઈ, ફલાણા ઢીકણા પૂછડા પાસેથી લેવાના હતા. એટલે તબાકો પૂરું, વાર્તા પૂરી થઈ ગઈ. હવે આમાં કાંઈ ફાઇનાન્શિયલ ડેટા જોવાના જ ન હોય. તમે કોઈક વખત 2008 ક્રાઇસિસ એવું સર્ચ કરશો ને એટલે તમને આઈડિયા આવશે કે હાઉસિંગ માર્કેટ પડી ભાંગ્યું હતું. ગ્લોબલ ક્રાઇસિસ કોઈ વસ્તુને ક્યારે જાહેર કરે? તમે કોરોના ટાઈમ તો યાદ કરો. 2020 એટલે કે કોરોના ટાઈમ એટલે કે કમ્પ્લીટ લોકડાઉન. અને ચાઇના વાયરસ બનાવતું હતું ત્યાં સુધી તમને ખબર હતી કે આ વાયરસ બને છે? ફાઇટો તો અહીંયા ખબર પડી ને કે ઓ ભાઈ આવું કંઈક કરતા હતા એ લોકો. ખબર હોત તો ન પકડી લે. બસ આવું જ કંઈક આની અંદર થયું. 2002થી ચડતું જાય. લોન મળતી જાય. હવે એક વ્યક્તિને લોન મળતી જાય. હવે સામે પૈસા તો પાછો દેવો જોઈએ ને. હવે આને પૈસા ન દઈ શકે, આને પૈસા ન દઈ શકે, આને ન દઈ શકે એટલે શું થાય? છેલ્લે વાળો માણસ મરે. હવે છેલ્લે વાળો માણસ જેને પૈસા પાછા જોતા હોય એ શું કરે? બસ પૂરું, નથી જોતા આ પૈસા, મળશે જ નહીં તમને પાછા. એટલે તમે સમજી શકો છો કે આ જે ક્રાઇસિસનો જે હેતુ હતો ને એ કેવો હતો કે આ ઓલા જેવું હતું કે ઓલા પિક્ચરની અંદર બહુ સરસ મજાનું સમજાવ્યું છે. એક વ્યક્તિ શરત મારે છે કે આ જીતશે આ હારશે, બરાબર? સોરી, બે વ્યક્તિ, ભગવાન શનિવાર આવી ગયો ને. બે વ્યક્તિ શરત મારે છે, એક કે આ જીતશે, એક કે આ જીતશે. યાદ રાખજો. હવે આ બે ઉપર શરત મારે છે કે આ જીતશે ને આ જીતશે. પાછળ ઉભેલા બે એમ કે આ જીતશે કે આ જીતશે, પાછળ ઉભેલા આ જીતશે કે આ જીતશે. એટલે કે મેઇન વ્યક્તિ ઉપર, આગળના પહેલા વ્યક્તિ ઉપર એટલું બધું ડિપેન્ડન્ટ છે કે એક જીતે ને એટલે એક ચેન જીતે ને, એક જીતે ને એટલે બીજી ચેન હારે. બસ આવું જ કંઈક થયું. કોઈની પાસે પૈસા ન વધ્યા. અને પહેલું કોણ હતું ખબર છે? આ જોવા જેવું છે, લેમેન બ્રધર્સ. તમારી જાણ ખાતર જેને ખરેખર શીખવાનો સ્ટોકનો ને વિષય હોય ને એને લેમેન બ્રધર્સને સ્ટડી કરવું જોઈએ. $85 બિલિયન હતા એના. 85 બિલિયન. દે આર હેલ્ડિંગ અપ ધ $85 બિલિયન સપ્ટેમ્બર 15, 2008. બીજી ઇન્સ્યોરન્સ કંપની. હવે આમાં કેવું થાય કે હજી થોડું ડીપમાં લઈ જાઓ કે જે વ્યક્તિ ઇન્સ્યોરન્સ બેંક, જે ઇન્વેસ્ટમેન્ટ બેંક હતી ને, જે બેંકને પૈસા આપતી હતી, એ લોકોએ ક્યાંક ને ક્યાંક વીમો રાખ્યો હોય કે કાલ સવારે અમને કોઈ પણ જાતનું નુકસાન થાય ને તો એ વીમા કંપનીને હપ્તા ભરતા હોય ને વીમા કંપનીએ ચૂકવવા પડે. હવે જ્યારે કોઈ પણ આવડી ફર્મ હોય એને $85 બિલિયન નુકસાન થાય તો ઇન્સ્યોરન્સ કંપનીની તાકાત છે. હવે આ દાખલો એના જેવો થઈ જાય કે LIC છે તો LICની અંદર રિયલી કોઈ પણ વ્યક્તિને માની લ્યો અબજો રૂપિયાની નુકસાની જાય અને વીમો 1 કરોડ 2 કરોડ 10 કરોડ 50 કરોડ 100 કરોડ કે એને અબજો રૂપિયાનો ભરીને રાખેલો હોય, પણ પછી આની પાસે તો પૈસા હોવા જોઈએ ને LIC પાસે, કારણ કે LIC આ જ વસ્તુ કરતી હતી. ટૂંકમાં બધાય ગાંડાની જેમ આ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ લેવા માટે પાછળ હતા કે મોર્ગેજ બેઝ સિક્યોરિટી આપો, કોલેટરલ ડેટ સિક્યોરિટીઝ, બધું ટૂંકમાં કેવું હતું કે આખી એક ચેન હાલતી હતી. બધા આની જ અંદર પૈસા રાખેલા હતા. પણ હવે આમાં છે ને મારા જેવો એક સ્માર્ટ વ્યક્તિ હોય, એ શું કરતો હોય? કામ કરતો હોય પોતપોતાનું, હરિભજન કરે અને થોડું ઘણું વાંચ કરતો હોય. એ વ્યક્તિ ડૉક્ટર માઇકલ બરી. જોજો, હું તમને એનો ફોટો બતાવીશ. માણસો આપણને એમ કે ને કે ચડ્ડો પહેરીને, આમ તમને સૂટમાં ફોટા મળશે, એ જ બોલવા જતો હતો. પણ જ્યારે મેં એનું પિક્ચર જોયું ને ત્યારે જોવા જેવું હતું કે ચડ્ડો પહેરીને માણસો બિંદાસ, ગજબ. યાર કોઈ માણસ ચડ્ડો પહેરીને બેઠા બેઠા ઘરની અંદર, આને જ તમારે જોવું, આનું થોડુંક એવું બતાવે છે કે ભાઈ હાવ ગાંડા જેવો માણસ ઓફિસમાં જ બ્રશ કરે ને ઓફિસમાં જ સૂઈ જાય ને, જે રિયલી બહુ મજા આવી વસ્તુ છે. આપણને તો મજા આવે ભાઈ, આવી રીતે કોઈક માણસ રહેતું હોય ને એક વસ્તુની પાછળ આમ એકદમ ડેડિકેટેડ, એવા વ્યક્તિઓ હોવા જોઈએ. એ વ્યક્તિ બધું સ્ટડી કરતો હતો. હવે એણે સ્ટડી કરવાનું ચાલુ કર્યું મોર્ગેજ ઉપરથી કે ભાઈ ઓકે આટલા ગીરવે જાય દસ્તાવેજ, આટલા દસ્તાવેજ જાય. એ છે ને થોડો સામાન્ય માણસ હતો. સામાન્ય એટલે એ બહુ સારી કંપની ચલાવતો હતો, એક લેવલ સુધી પહોંચી ગયો હતો, પણ ક્યાંય નજરમાં આવે એવો નહોતો. એણે એ બધું જોતો હતો કે ભાઈ લોકો ફલાણા ઢીકણા પૂછડા, એની પાસે કોઈ આવક જ નથી, ક્યાંથી પૈસા આપી શકશે બેંકને. અને એણે હવે એ વ્યક્તિ છે ને
એનું તમને થોડુંક કહું. એ ગયો ઇન્સ્યોરન્સ કંપની પાસે, યાદ રાખજો. એ ઇન્સ્યોરન્સ કંપની પાસે જઈને એણે શું કીધું કે આ જે મોર્ગેજ બેઝ સિક્યોરિટીઝ, એટલે કે ભાઈ જે ઇન્વેસ્ટમેન્ટ બેંક ખરેખર જે સિક્યોરિટી વેચે છે ને બારોબાર, મેં તમને કીધું ને કે આ જે સિક્યોરિટી છે એ સિક્યોરિટી જે બારોબાર જાય છે એ ફ્રોડ છે. હવે આ એના જેવી વાત થઈ ગઈ કે એમ સમજી લ્યો કે ભાઈ 25 કિલોનો એક વ્યક્તિ, 25 કિલોનો તો કોઈ ન હોય, હવે છોકરો કહેવાય, મારા જૂનો વજન યાદ આવી, 50 કિલોનો વ્યક્તિ સામે 120 કિલોનો વજનવાળો વ્યક્તિ, 50 કિલોનો વ્યક્તિ અને 100 શરત મારે છે એક વ્યક્તિ આવીને કે 50 કિલોનો છે ને 120 કિલો વાળાને ખંભે નાખી લે, બને? ન બને ને, બને જ નહીં કોઈ દી, હું કહું જ ન બને. બસ આણે કંઈક આવું જ કર્યું કે આણે એમ કીધું કે બધું આ છે ને તકલીફમાં મુકાઈ જાય. તો ઇન્સ્યોરન્સ કંપનીએ શું કીધું, કાંઈ વાંધો નહીં સાહેબ તમે કહો. એટલે આણે એમ કીધું 100 મિલિયનનો મને ઇન્સ્યોરન્સ એટલે કે વીમો આપો. ઓલા કે 100 મિલિયનનો વીમો સાહેબ તમારે કેવડો હપ્તો ભરવો પડશે? તો કે તું શું કામ એને હપ્તાની ચિંતા કરે, મારે ભરવો જ ને. તો એ કે પણ એ કે તમે જોઈ કે હારી જાઓ ને તમારી શરત અને આ બધું જો હાઉસિંગ ક્રાઇસિસ નહીં થાય ને તો તમારા પૈસા વયા જાય હપ્તાના. કાંઈ મજા કર નહીં કે ઓમે કે હું કે આખી જિંદગી મારી સટ્ટામાંથી જીવો તો તું લેને ભાઈ સટ્ટો મારો. એણે મારી દીધો સટ્ટો. અને એણે ઇન્સ્યોરન્સ કંપનીને હતો એકચ્યુઅલીમાં એવું હતું કે 500 મિલિયનનો માર્યો હતો કે $500 મિલિયન કાંડ થવાનું છે, તું જોઈ લેજે. આ માને નહીં. પણ હવે શું થાય, કોઈ એક આવ્યો છે ક્લાયન્ટ અને મફતમાં હપ્તો મળવાનો. ઇન્સ્યોરન્સ કંપનીને શું હતું કે આવું કોઈ દિવસ થાય જ નહીં, મફતમાં હપ્તો મળે તો લઈ લ્યો ને ભાઈ, જે પૈસા આવ્યા બસ જબરદસ્ત. આ બાપુ પણ હવે એમાં બિચારાના નસીબ કેવા કહેવાય કે એક બાજુ તો બધાયની લોટરી લાગી ગઈ હતી, અનએમ્પ્લોયમેન્ટ વધી ગયું હતું. આની અંદર મેં ડેટા આપેલો છે કે યુએસનું જીડીપી 4.3%. જો જીડીપીની અંદર છે ને વર્ષે 1-1.5% વધારો થાય ને તો ઓહો કહેવાય. એમાં આ યુએસનું જીડીપી છે, ડેવલપ્ડ કન્ટ્રીનું જીડીપી છે, તમારી જાણ ખાતર 4.3%. અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ભાઈ જે નોકરી વગરના માણસો ફરતા છે ને 10% વધી ગયો. સ્ટોક માર્કેટ 57% પડી ગયું. અને ઇન્ડિયાના એક્સપોર્ટ ઉપર ઇમ્પેક્ટ આવી. હવે એ માણસ છે ને 500 મિલિયન છે ને એનો સટ્ટો માર્યો હતો કે હું જીતીશ ને તો મને 500 મિલિયન મળશે. પણ એની સામે એને બિચારાને 100 મિલિયન જ મળ્યા, કારણ કે જે ઇન્સ્યોરન્સ કંપની ઉપર એણે બેટ કરીને રાખ્યું હતું ને, જેની પાસેથી એણે વીમો લીધો હતો ને, એની પાસે એટલા પૈસા નહોતા. એટલે તમે સમજી શકો છો કે એક આખું કોલેપ્સ માર્કેટની અંદર કઈ રીતે થાય. અને તમને એવું લાગતું હશે કે તો ભાઈ હવે આખું અમેરિકા પાછું ઊભું કેમ થયું? ભાઈ એ લોકો પાસે હવે આ નેક્સ્ટ વિડીયોને હું તમને બાંધી દઉં, જો આ તમને જોવું હોય જેના માટે ચાર્ટ વર્ડ મૂકી દીધો. યાર અમેરિકા પાસે છે ને એક મોટો બહુ પાવર છે, યાદ રાખજો. ડોલર પોતે પોતાનો ગમે એટલો છાપી શકે. 100% આપણે વાત કરશું નેક્સ્ટ વિડીયોની અંદર આની ઉપર. અમેરિકા ધારે ને એટલા ડોલર છાપી શકે છે અને આખી દુનિયા એક્સેપ્ટ કરવું પડે. એટલે પછી અમેરિકાએ હળવે બધું કાબુ કરવા માટે થઈને કેટલા બધા લોકોને લોન આપી કે ભાઈ તમે ઊભા થાવ, તમે અમારા અર્થવ્યવસ્થાના બહુ સારા એવા ભાગ છો, તમે પડી ભાંગશો તો અમારી શું હાલત થશે. કેટલી બધી કોર્ટ ભરાણી, કેટલા લોકોને પકડવાનો પ્રયત્ન કર્યો. આ વસ્તુ એવી હતી કે કમાવાવાળા કમાઈને વયા ગયા, બેંકના લોકોએ કમિશન લઈ લીધું, ઇન્વેસ્ટમેન્ટ બેંકવાળા નોકરી કરતા હતા એ લોકોએ પોતાના મસ્ત બોનસ ખાધા બધી જગ્યાએ. આ લોકોએ ટાઈમે કમાણા. પણ વસ્તુ કેવી થઈ કે જ્યાંથી પૈસા આવવાનું બંધ થઈ ગયું મેઇન જગ્યાએથી, એટલે પછી બધાય ધીરે સંકેલો કરવા માંડ્યા. અને પછી તો કે બહારના દેશવાળાને ચૂકવવાનું અમેરિકાવાળાએ ચાલુ કર્યું, બીજી કંપનીઓને જે હેરાન થયા ફાઇનાન્શિયલી એને ચાલુ કર્યું. અને મેં તો ખાલી તમને જયંતભાઈને આનું જ એક્ઝામ્પલ આપ્યું. તમે વિચાર તો કરો કેટલા લોકો છે, કરોડો જે ઘર વિહોણા થઈ ગયા. અને આની અંદર તમને એમ થતું હશે કે સાર્થક તે એમ કીધું હતું ને કે એ લોકો પાસે ઘર તો છે અમેરિકાનું, તો ઘર જપ્ત કરી લેવાય ને. કેટલા ઘર જપ્ત કરે, કેટલા ઘર? હું એમ કહું એક જણો નથી ભરતો લોન, બીજો નથી ભરતો, ત્રીજો નથી ભરતો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ડિમાન્ડ ઘટે ને ઘરની. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે બેંકવાળા ઘરને જપ્ત કરે તો ઘર જપ્ત કર્યા પછી આગળ એને વેચવું તો ખરા ને. હવે કોઈ ઘર લે? હવે તમારા 15% ને 25% લોન ઉપર કોઈ ઘર લેવાનું છે? એટલે હાવ ઠપ થઈ જાય.
પૈસો તમે એમ તમને વિચાર આવતો છે ને કે એક જગ્યાએ લોસ ગયો તો પૈસો ગયો ક્યાં? ઘરની વેલ્યુમાં. એટલે બધા ટેકનિકલ પોઈન્ટ થઈ જાય. મળીશું આપણે 100% નેક્સ્ટ વિડીયોની અંદર, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું કે અમેરિકા શું કામ મેને, સિમ્પલ ટોપિક, અમેરિકા શું કામ એને ધારે એટલા ડોલર છાપી શકે છે. હું દુબઈની અંદર છું, કઈ રીતે ઓઇલ સપ્લાય થાય છે ને કઈ રીતે એનો ભાવ નક્કી થાય છે, ઇન્ડિયાનો ભાવ 85 રૂપિયા ડોલરની સામે શું કામ એને છે, અને બીજી બધી કરન્સી. મજા આવી ગઈ, જબરદસ્ત. જો જેણે જોયો હોય વિડીયો તો ઠીક છે, ન જોયો હોય ને તો મને મજા આવી ગઈ. હા, કારણ કે એક છે ને, હા, ફાઇનાન્સની એક કિક મળે જીવનમાં. ચાલો, આવજો, ધ્યાન રાખજો તમારું. માફી મુશ્કિલા.